વડોદરાથી સમાચાર આવી રહ્યા છે। સાવલી ટીંબા રોડ પર અકસ્માત સર્જાયો। બે બાઇક ધડાકાભેર સામસામે ટકરાઈ હતી। બંને બાઇક ચાલક યુવકોના મોત થયા છે। ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે બે બાઇકને ટક્કર થઈ હતી। અકસ્માતમાં 30 વર્ષીય કંચન સોલંકી અને 28 વર્ષીય ભરત ચાવડાનું મોત થયું છે। યુવક નોકરીથી છૂટીને ઘરે જતો હતો અને બીજો યુવક સાવલી તરફ જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત નડ્યો। અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। સાવલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, જે રીતે અકસ્માતના આ કિસ્સાઓ સામે આવી રહ્યા છે, વધુ માહિતી આમાં શું આવી રહી છે? બંને યુવકોના મોત થયા હોવાની હાલ પ્રાથમિક વિગતો છે। બિલકુલ થી જો વડોદરા જિલ્લાની વાત કરીએ તો આજે અકસ્માતની બે જુદી જુદી ઘટનાઓ નોંધાઈ છે। આ એક અકસ્માત તમે જે સાવલીની વાત કરી તેમાં જે બે આશાસ્પદ યુવકો છે તેમના મોત નીપજ્યા છે, જેના કારણે જે પરિવાર છે તેમાં શોકનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। બંને જે મૃતકો છે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ત્યારબાદ જે બંનેની અંતિમ યાત્રા જે છે એક સાથે કાઢવાનો જે પરિવારના સભ્યો અને ગ્રામજનો છે તેમના દ્વારા નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે। બીજી અકસ્માતની ઘટનાની જો વાત કરું તો ડભોઈમાં પણ એક અકસ્માતની ઘટના જે છે તે સામે આવી છે। ડભોઈનું જે અંબાવ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે તેમાં એક સાયકલ સવાર વૃદ્ધ છે તેને અજાણ્યા વાહને અડફેટમાં લીધો અને મૃતનું ઘટના સ્થળે મોત જે છે તે નીપજી ગયું છે। એટલે ટૂંકમાં કહીએ તો આજનો જે દિવસ છે તે વડોદરા વાસીઓ માટે દુઃખદ કહેવાય, કારણ કે જિલ્લાની હદમાં અકસ્માતની 2 થી વધુ જે ઘટનાઓ છે તે બની છે। વાહન ચાલકોએ સતર્ક રહેવાની જરૂર છે। ત્યારે વડોદરા શહેરમાં અકસ્માતની જ્યારે અલગ અલગ ઘટનાઓ બની છે ત્યારે બંને જે ઘટનાઓ બની છે તેમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ, આભાર માહિતી બદલ હાર્દિક। પાટણથી સમાચાર આવી રહ્યા છે। બાળ તસ્કરી મામલે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। નરેશ અને ધીરેન ઠાકોરના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। બંનેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। પોલીસ રિમાન્ડ દરમિયાન આગળની પૂછપરછ શરૂ કરશે। પાટણ એસઓજી આરોપી નરેશ તેમજ ધીરેન ઠાકોરને પાટણ કોર્ટના મેજિસ્ટ્રેટના ઘરે રજૂ કર્યા હતા। પોલીસે મેજિસ્ટ્રેટના ઘરે રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। સુરેશ ઠાકોરને આપેલ બાળકી ક્યાંથી આવી અને તેના માતા પિતા કોણ છે તે દલીલો કરવામાં આવી। નરેશ રબારી બીજા બાળકો અને અન્ય લોકોને દત્તક કે વેચાણથી આપ્યા છે કે નહીં તેની તપાસ માટે રિમાન્ડ માંગ્યા હતા। વલસાડ નજીક ખૂંખાર દીપડો દેખાયો। મંદિર પરિસરમાં દીપડાના આંટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે। વલસાડના જાણીતા પારનેરા ડુંગર પર દીપડાએ ધામા નાખ્યા હોય તેમ લાગી રહ્યું છે। ડુંગર પર આવેલા મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં દીપડાના આંટાફેરા કેમેરામાં કેદ થયા છે। આ ખૂંખાર દીપડો જાણે મંદિરની પરિક્રમા કરવા માટે આવ્યો હોય તે પ્રકારે તે મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે। તમામ ખૂણે ખૂણે તે ચક્કર મારી રહ્યો છે। મોડી રાત્રે મંદિર પરિસરમાં દીપડાની લટારના કારણે પરિસરમાં રહેતા શ્વાનોમાં દોડધામ મચી ગઈ હતી। વલસાડ નજીક જાણીતા પારનેરા ડુંગર પર મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે। પારનેરા ડુંગરની તળેટીમાં નીચે પારનેરા અને અતુલ ગામ પણ આવેલું છે અને અગાઉ પણ અતુલ અને આસપાસના વિસ્તારોમાં અનેક વખત દીપડા દેખા દેવાના બનાવો પણ સામે આવી ચૂક્યા છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા ભરત જોડાઈ ચૂક્યા છે। ભરત, આ વિસ્તારમાં અનેકવાર દીપડા દેખાઈ ચૂક્યા છે, ફરી એકવાર દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, હેતુ છે વલસાડના પારનેરા ડુંગર પર દીપડાએ જાણે ધામા નાખ્યા હોય એ રીતે આ રીતે મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં ખૂણે ખૂણે એને ચક્કર માર્યા હતા અને વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આથી ડુંગરની તળેટી નીચે આવેલા જે પારનેરા અને અતુલ ગામ છે ત્યાં આગળ લોકોમાં ભયનો માહોલ છે। આપને જણાવી દઈએ કે આ અગાઉ આ પ્રથમ ઘટના નથી જ્યારે દીપડો જાહેરમાં દેખાયો હોય। આ અગાઉ પણ અનેક વખત ધોળા દિવસે પણ અતુલ અને આસપાસના વિસ્તારમાં અને આ ડુંગર ની તળેટીમાં આવેલા વિસ્તારોમાં દીપડા દેખાવાની ઘટનાઓ બની ચૂકી છે। જોકે અત્યારે આ જે ઘટના બની છે તેની અંદર કોઈ લોકો પર હુમલો નથી કર્યો, પરંતુ આ મંદિર પરિસરમાંથી એક નાના પશુનો શિકાર કર્યો હોવાની વાત અત્યારે બહાર આવી રહી છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગે હવે આ દીપડાને ઝડપવા માટે પાંજરા ગોઠવ્યા છે। આ અગાઉ પણ વલસાડ જિલ્લાના જે શહેરી અને ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં આગળ દીપડા દેખાવાના અને ઝડપાવાના બનાવો બની રહ્યા છે। ત્યારે ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પશુઓ જે રીતે રહેણાંક વિસ્તાર તરફ આવી રહ્યા છે તે ચિંતાનો વિષય છે। બિલકુલ ભરત, આપ જોડાયેલા રહેજો। જે પ્રકારે દીપડાના આંટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે અને સાથે અન્ય સમાચાર પણ વાપીથી આવી રહ્યા છે। રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં એક દુકાનના માલિકની ક્રૂરતાનો વિડીયો વાયરલ થયો છે। વડાપાવની દુકાનના સંચાલકે પોતાના ત્યાં કામ કરતા કર્મચારીને દુકાનમાં જ ઢોર માર માર્યો। કોઈ વાતને લઈને ગુસ્સે ભરેલા દુકાનદારે પોતાના જ ત્યાં કામ કરતા કર્મચારીને ઝાપટ અને લાતો મારી।
માર મારવાના આ દ્રશ્યો દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો. દાદરાનગર હવેલીના સિલવાસના કિલવણી નાકા નજીક આવેલી વડાપાઉંની દુકાનનું આ વિડીયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સીસીટીવીમાં દેખાતા દ્રશ્ય મુજબ દુકાનનો સંચાલક બેઠો છે અને બાજુમાં એક કર્મચારી ઊભો છે. આ દરમિયાન દુકાનદાર કર્મચારી પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યો છે અને અચાનક જ ઊભા થઈ અને કર્મચારી પર એક પછી એક ધડાધડ થપ્પડો મારે છે. દુકાનદારને કર્મચારીને એક બે નહીં પરંતુ 20થી વધુ ઝાપટ મારી હોવાનું પણ દેખાઈ રહ્યું છે. આટલું જ નહીં, કર્મચારીને માર મારીને તેનો સામાન પણ દુકાનની તે બહાર ફેંકતો નજરે પડે છે. દુકાનમાં લાગેલા સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે. ભરત અમારી સાથે સંવાદદાતા જોડાયેલા છે. ભરત, જે રીતે આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, હાલ અન્ય કોઈ માહિતી આવી રહી છે? પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ છે અને જે યુવકને માર મારવામાં આવ્યો તેનું કોઈ નિવેદન સામે આવ્યું? ચર્ચાનું કેન્દ્ર હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ સ્ટેશન સુધી હજુ આ મામલો પહોંચ્યો નથી, પરંતુ જે રીતના દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે દુકાનદાર છે શરૂઆતમાં બાજુમાં સહેમીને ઉભેલા જે કામદાર છે તેના ઉપર ગુસ્સો વ્યક્ત કરી રહ્યો છે ને કોઈ વાતને લઈને તેના પર ખીજવાઈ રહ્યો છે. થોડી જ વારમાં આ જે દુકાનદાર છે ઊભા થઈ અને એ કામદારને લાત અને ગુસ્સાથી ઢોર માર મારે છે. ન માત્ર એક કે બે વખત પરંતુ ધડાધડ 20થી વધુ વખત તેને લાત અને ગુસ્સાનો માર માર્યો હતો. આ સમયે જે દુકાનની અંદર અન્ય કામદારો અને એક મહિલા કામદાર પણ ત્યાં આગળ હાજર હતા. જોકે દુકાનદારે જે પોતાના ત્યાં કામ કરતા કામદાર પર દયા દર્શાવવાને બદલે કે એને સમજણપૂર્વક સમજાવવાને બદલે કોઈ વાતને લઈને આ રીતના વધારે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં પરંતુ તેને મારી અને દુકાનની બહાર કાઢી મૂક્યો હતો. સાથે જ જે તે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, દુકાનદારને બહાર કાઢ્યા બાદ અંદરથી એક થેલો લઈને પણ બહાર ફેંકે છે. આમ વિડીયો અત્યારે સેલવાસના કિલવણી નાકા પર આવેલી એક જાણીતી વડાપાઉંની દુકાનનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે હજુ સુધી આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો નથી. માત્ર સોશિયલ મીડિયામાં જ આ મુદ્દો છે ચર્ચાનું કેન્દ્ર છે. પરંતુ જે રીતના દુકાનદારે પોતાના ત્યાં કામ કરતા કર્મચારી પર જે રીતના દાદાગીરી વ્યક્ત કરી લે છે તેને લઈ અને લોકો છે આ દુકાનદાર પર ફિટકાર વરસાવી રહ્યા છે. હેતવી, બિલકુલ આભાર માહિતી બદલ. અસામાજિક તત્વોને રાજ્ય ગૃહમંત્રીની ચેતવણી સામે આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મંચ પરથી ચેતવણી આપી છે. ક્રાઇમ બ્રાન્ચ પાંડેસરા યુનિટના લોકાર્પણ પ્રસંગમાં ચેતવણી આપી, ગુનેગારોને સીધી ભાષામાં સમજી જવાની ચેતવણી આપી અને કહ્યું કે કાયદો ભૂલનારા લોકોને અવશ્ય ભાન કરાવાશે. ખોટી રીતે હેરાન કરનારને છોડવામાં નહીં આવે. કાયદાનું ઉલ્લંઘન કરનારનો વરઘોડો નીકળશે. લંગડાતા ન ચાલવું પડે તેના માટે કાયદાનું ચુસ્ત રીતે પાલન કરવું જ પડશે. આવા અસામાજિક તત્વો વિરુદ્ધ સુરત પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે. આ સાથે જ તેમણે અસામાજિક તત્વોને છોડાવવાની ભલામણ કરનારને પણ તીખી ટકોર કરતા કહ્યું કે જો તમે આવા અસામાજિક તત્વોનો છોડાવવા ભલામણ કરો છો તો સવાર સાંજ પૂજા કરશો તો પણ કોઈ કામ નહીં આવે. શહેરના ખૂણેથી ટપોરીઓને શોધીને શહેર ભૂલી જવાય એ પ્રકારના વરઘોડા આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા છીએ. પણ હજી એ ક્યાંય કોઈ ખૂણામાં બચી ગયું હોય, કોઈ ખૂણામાં લાગે તમને કે આ ટપોરીગીરી કરે છે, ઘરે ને ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજરે પડશે, એટલી હું આપને ખાતરી આપું છું. કોઈ ટપોરી, કોઈ 2 નંબરનો ધંધો કરતો હોય, કોઈ અસામાજિક વ્યક્તિ હોય, એને ક્યારે બી કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ના બચાવવું જોઈએ. અને એને બચાવનાર બી વ્યક્તિઓને ક્યારેય આપણે લોકોએ સમાજના એક બી અગ્રણીઓ જો એને છોડે કે જો આ પ્રકારના વ્યક્તિની તમે બી કોઈ ભલામણ કરો છો તો સમજો